જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છે બધા? મજામાં છે. તો આજે આપણે છે વાડીએ ટ્રેક્ટર રાખ્યું છે, આવ્યું છે હમા રાખવા. તો હમાર જો હાલે છે જોઈ લો. ભાઈ આવ્યો છે, હમાર હાકી ગયો જો. અમે છે ને જો પાર્ટનર છે ને સસ્તો અભિયાન ચાલુ કર્યું છે કે ઘીરે વાળી છે ને બધું સાફ ચોખ્ખું ને બધું કમ્પ્લીટ કરી દીધું છે. જો અમારો રૂમ છે ને પાર્ટનરે બનાવી દીધો. અહીંયા છે ને થપ્પી એક બાજુ મારવી દીધી, આ બિયારણની થપ્પી, ઓલી ખાતરની થપ્પી, બેરેલું વારી સોરીને કમ્પ્લીટ પાર્ટનર છે ને બનાવી દીધું. આમ ચાકાચક બોર્ડ રિપેર કરવા જો હે એ બોર્ડ હવે છે ને ટેસ્ટર બેસ્ટર ગોતીને પછી કરશું. પંખો હાલશે નહીં. આમ ગોદડા થપ્પી બપીને પંખો ને આમ બધું એમ કમ્પ્લીટ કરી દીધું. અમારે પાર્ટનર કઈ ઘટે જ નહીં. હવે આપણે પછી પાછું વાડી રહેવા આવવું હોય. આમ પોપાય ચાર્જિંગમાં મેળવી દીધો. અટાણથી મને કે કમ્પ્લીટ કરી રાખવાનું. વરસાદ આવે ને તા જો ચોખ્ખો ટ્રેક્ટર હાલે માર ને લાહું કમ્પ્લીટ પડું કરી દીધું. હવે કાંઈ ઘટે જ નહીં ને એવું. ને આ રૂમમાં છે ને નીણ ભરી આમાં છે ને નીણ ભૂકો ને ગુંદરી બે છે ને અંદર સટો મારીને જ 20 દીથી રાખી દીધું. કાંઈ ઉપાધિ જ નહીં, કાંઈ ટેન્શન જ નહીં. એમ પકડ ત્યાં જ હતું પાર્ટનર એ જો અહીં મેલું હતું આની માથે હતું. માહોલ એવો છે અને અટણમાં છે ને ગિરનારી પવન વાય છે. હાવ કાંઈ ઘટે નહીં ને એવું. હળે રાતી બોલાવવાનું હે લગભગ. તો કાલે આમ પડ્યો ને વરસાદ એટલે આજે અમારો વારો કાઢે તો કાઢે કદાચ શંકા જાય છે. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાથી, જય મુરલીધર. માતાજી બધે હાજર નરવા રાખે. જુઓ આપણે છે ને સ્વચ્છતા અભિયાન ચાલુ હતું આજ વાડીનું સાફસૂફ બધું કરી નાખ્યું છે ને હવે છે ને આપણે ટ્રેક્ટરમાં માઠ હાલી રહેવા આવ્યો છે એટલે આપણે એકવાર છે ને ડ્રાઈવરને ચા પાણી પાઈ દઈએ. ચા પાણી દઈ આવ્યા પાર્ટનર પછી ઉપાડી કેટલા વાગી ગઈ છે? હે 10 ન હોય અત્યારે. ના ના પાર્ટનર કેટલો કોકરો વરસાદ ચા ઉકારવો તો પડે નહીં. લારી હે પાર્ટનર નો મજા આવે. હા લારી છે. હા શું છે? ચાની લારી જેવું. ચાની લારી જેવું. ચાની લારી કોળો કેમ બની જવાની છે? સાચી વાત છે. ચાની લારી ખોલવાની જરૂર છે. બાકી ગયા હો તો પાકી ગયા દઈ આવો ને ક્યાં આવશે લગભગ હવે અહીંયા આવશે 2 મિનિટ જાળવી ને ખબર પડે. કાંઈ ઘટે નહીં એવી ચા બની પાર્ટનર. ચા તો એમ જ બને. ચા આવીને પી લીધો, આવતા ભેરો પી લીધો અને આ પાછો બીજી વખત છે. આ તો આપણો ભાઈ આવ્યો ને પાવો પડે ને. અમે પાવું પડે ભાઈ. હું ગમે બીજું અજાણ્યું આવ્યું હોય તો ચા પાણી આપણે ફરજ છે. ચા પાણી પી લીધા છે, પાણી બાણી ગોરા બોરા ભરાઈ ગયા છે અને હવે આપણે છે ને ગામમાં જવું છે હમણાં. અને જુઓ ઘરમાં સાફ સૂફ મસ્ત મજાનું કરી નાખ્યું. ઉપકાઈ હોરવેની ને એવું હતું બધું હેકલાસ વ્યવસ્થિત. જો આ બિયારણ આવી ગયું છે, ખાતર છે, બધું હરખું જગ્યાએ પોતપોતાની રાખી દીધું છે. ઘઉં કાઢી લીધા છે કારણ કે આપણે છે ને આજ ઘઉં લઈ જવાના છે ગામમાં દળવા માટે. એટલે મણ 1.5 મણ આપણે હવે કાઢી લીધા છે. 1.5-2 મણ જેટલું તો હશે. એટલે છે ને
દાણો આપણે છે ને વાળીએ રાખી, કારણ કે ઘરે છે ને આપણે હાકર બહુ છે એટલે દાણો જઈ જોતો હોય તે આપણે છે ને આ બેરલમાંથી કાઢી લઈએ. આગળ બનતા રહેજો. એકદમ લાહું લપટ ખેતર થઈ ગયું. જુઓ હવે છે ને વાવેતરમાં ઉપાધિ નહીં. પીલે માતાજી પીલે, હવે તારે પીવું નથી ને માથા જ ઉલાયરા કરવા છે. અને આ પાર્ટનર કેમ ના ગયા? વાં ભડકા કરીને બેઠા. અહીંયા શું કર્યું પાર્ટનર? અટાણ ક્યાં અહીંયા હરગાવાની જરૂર હતી મારા વાલા? ઘડીક પગ વારીને બેહો ને આજ ગરમી, ઓહો બાપા, બાકીની એવી ગરમી છે. મહેંગ્યું ઘડીક છે ને જો લીમડાને સાહી બેસી જાય તો કંઈ ખારું રહીએ. પવન તો હાવ નથી, જુઓ પાંદડું હલતું નથી. આજ પવન આવવા પણ છે જ નહીં. આજ કંઈક નવા જૂનું વરસાદ કરે ને તો કરે, વાવણી થઈ જાય તો ઉપાડી મટી જાય. ઘડીક છે ને જો આપણે રેતીના ઢગલા ઉપર બેહવું છે, કંઈક થોડું ખારું રહીએ. એમાં એવું છે કે ઓલું વાયરું સોયરું ને એમાં હાવ છે ને અહક ઉપડી ગયા છે, એવી ગરમી થાય હાવ બાકી નહીં એવી. એટલે હવે આપણે છે ને ઘડી કાંઈ લીમડાને ચાહીએ બેહી. હાલો હું જાય જરીક પાર્ટનર, તારા પાર્ટનર હું હરગાવે છે. ઓલી બાયણે કાઈટ છે ને હરગાવે છે. અરે લાકડા ક્યાં હરગાવી દીધા વાલા? એ રે લાકડા જ છે. અહીં હરગાવ્યા વાયડ હરગી જાય ને પાર્ટનર. હું કહું આ બધે ભડકા કર્યા છે તો વાયડે હરગે નહીં. એમાં છે ને નકરું લાકડું હતું પાર્ટનર, કાઢવું હતું અમારે. આ બધું તમે હરગાવી દીધું, તમારા વાલા અવાજ હોય. હું કહું આ લાકડું હતું ડોહા બધું. હા રહ્યું આ લાકડું જ છે ને જુઓ. આ બધે ભડકા કરી દીધા. બાકસ પૂરી ને હજી એ છે હો ઓમાં બાકસ. તા લાગે છે હમણાં આવતા રહ્યા ને. આ હરગાવી દે તો એને એમ કે આ ઉષા ડુસા ખાઈ નહીં. જીવજત જો આમાં પૈડા રહીએ સોમાહાના. અને અમારા ડુંગરા રહ્યું ને બધું અહીંયા જગ્યા એટલે હાવ આમાં બાકીની એવી કોશેજ થાય. આ ઢૂવો હરગાવી દે ને પાર્ટનર અહીંયા. જો આ ઢૂવો કા પવન નથી ને, પવન હોય ને તો આકડી લાઈ લાગી જાય. હા પાકું પાકું છે એ જ નડે ને. એ બધું થઈ જાય તો પાર્ટનર હું સમજુ છું. ગામના ગામ હરગા હોય તો હરગી જાય, પણ એ મારા વાલા તડકાનું ઓલું તડકાનું હું પવનનું એ ધ્યાન રાખવું પડે. ક્યાંક આમાં વાડ બાડમાં અડી જાય ને તો આ બધો ભૂકો થઈ જાય. જો આપણી વાડનો પાર્ટનર છે ને બધે દીકરી મેળ દીધી. એવું કર્યું? હા બાયણે મેળ દીધી, અંદર હતી મેળ દીધું, હરગાવી જ નાખ્યું બધું સાફ હે કમ્પ્લીટ. ચાર પગે જે થયો ને દીવારી મૂકી જ રાખ્યું. દીવારી મૂકતા જ આવડે હો. આ જુઓ આજે અમારે બધું કામ હાઈ ક્લાસ થઈ ગયું છે, ઘરમાં સાફસૂફ થઈ ગયું છે. આ બધું જુઓ હાઈ ક્લાસ વરાઈ સોરાઈ ગયું છે. હાવ ડૂસા ને પૂસા જતા. ઓલું શું છે સોમાહાન પછી ને વાસળીને જો અહીંયા બાંધવી તો બાંધવા થાય. અને હજી એક છે ને આ કબાટ લેવાનો છે ઘરમાં. એક દી ખાલી કરીને પાર્ટનરને કીધું મેં એ લઈ લઈ એટલે છે ને સોમાહામાં વાસળીને પછી વરસાદની ઉપાધિ ન રહી. પાર્ટનર ઢોકળા ખાવા મજા આવશો? ખોરાક હાલો બધા બપોરા કરવા. ઢોકળા બનાવ્યા છે, બટેટાનું શાક, છાશ, રોટલી. અને અમારા પાર્ટનર છે ને આવું તો કાંઈ ન ખાય. વઘારેલા છે ને ઓયલા છે. મને છે ને વઘારેલા બહુ ન ભાવે, મને આ જ ભાવે પાછા. હાલો બપોરા કરવા આવી જાવ. બધું સાઈઝ પી લેવાના હે ઓરકાન સાઈ પીવાય. સારી સાઈઝ તો છે જ. સાઈઝ તો પીવાની જ. આપણે ખાઈ લીધું ને સાઈઝ એટલે પી લો. આપણે ખાઈ લીધું.